નમસ્તે બાળમિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રકરણ પદાર્થોનું અલગીકરણ તેના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. પહેલા ભાગમાં આપણે ઘન પદાર્થોનું અલગીકરણ વિશે જોઈશું અને બીજા ભાગમાં પ્રવાહી પદાર્થોનું અલગીકરણ વિશે આપણે જોઈશું. અજય તેની માતાને ભોજન માટે શાકભાજી કાપીને રસોડામાં મદદ કરે છે. શું તમે આ પ્લેટમાં રહેલા શાકભાજીને ઓળખી શકો છો? અહીં તમને ચિત્રમાં શાકભાજી બતાવેલી છે. તે કઈ કઈ છે તે તમે જણાવો. ચાલો આપણે જોઈએ. ગાજર, વટાણા, મકાઈ અને કાકડી. પરંતુ તેને જુદી જુદી કરી બનાવવા માટે આ શાકભાજી મિશ્ર છે. અજયની માતા તેમને અલગ પાડવા માંગે છે. જ્યારે શાકભાજીને અલગ કરે ત્યારે અજયને શું ધ્યાનમાં રાખવું જોઈએ? પહેલું છે તે કલર, માપ, આકાર, શાકભાજીના પ્રકાર. અજયે તેમના હાથનો ઉપયોગ કરીને શાકભાજીને અલગ કરી દીધા છે. શું આ પ્લેટમાં વિવિધ ઘટકો સમાન રૂપે વહેંચાયેલા છે? અહીં તમે જોઈ શકો છો કે આ એક વિજાતીય એટલે કે ભિન્ન મિશ્રણનું ઉદાહરણ છે, જ્યાં બે અથવા વધુ ઘટકો અસમાન રીતે મિશ્ર કરવામાં આવે છે. એટલે કે આ પ્લેટમાં વિવિધ ઘટકો સમાન રૂપે વહેંચાયેલા નથી, પણ અસમાન રૂપે મિશ્ર કરેલા છે. પદાર્થોનું અલગીકરણ. બિનઉપયોગી પદાર્થો, હાનિકારક પદાર્થો ક્યારેક ઉપયોગી પદાર્થોને મિશ્રણમાંથી અલગ કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જે પદાર્થોને જુદા પાડવાના હોય છે તે અલગ અલગ કદના કે ઘટકોના હોવા જોઈએ. તે ઘન, પ્રવાહી કે વાયુઓ પણ હોઈ શકે છે. હાથ વડે વીણવું. ઘઉં, ચોખા કે દાળમાંથી થોડા મોટા કદનો કચરો, કાકરા કે ફોતરા દૂર કરવા માટે થાય છે. આવા કચરાનો જથ્થો જો કે બહુ મોટો હોતો નથી. આવી પરિસ્થિતિમાં હાથ વડે વીણવાની પદ્ધતિથી સરળતાથી પદાર્થોને અલગ કરી શકાય છે, જેને આપણે હાથ વડે વીણવાની પદ્ધતિ કહી શકીએ છીએ. હાથ વડે વીણવું એ અલગ કરવા માટેની પદ્ધતિ ત્યારે ઉપયોગી છે કે જ્યારે કોઈ વસ્તુમાં અશુદ્ધિ એટલે કે નકામો કચરો ઓછો હોય છે, કોઈ કચરો કદમાં મોટો હોય, ત્યારે હાથ વડે વીણવું તે પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે આપણે બીજી પદ્ધતિ જોઈએ. અનાજનું છડવું. દાણાને ડુંડાથી અલગ કરવા માટે તેને જોડવામાં આવે છે. કેટલીક વાર બળદ વડે પણ છળવામાં આવે છે. આ પદ્ધતિને અનાજનું છડવું કહે છે. ખેડૂત મોટા જથ્થામાં દાણાને છળવા માટે યંત્રો પણ વપરાય છે. ત્યાર પછીની પદ્ધતિ છે ઉપણવું. હવા દ્વારા ઘટકોનું અલગીકરણ. અહીં તમે ચિત્રમાં કેવી રીતે ઉપણવુંની પદ્ધતિ થાય છે તે જોઈ શકો છો. ઉપણવાની ક્રિયામાં ભારે અને હલકા ઘટકોને પવન વડે કે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે. મિશ્રણના ઘટકોને આ પ્રકારે અલગ કરવાની આ રીતને ઉપણવું કહે છે. ખેડૂતો દ્વારા સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ ભારે દાણામાંથી
હલકા ફોતરા દૂર કરવા માટે થાય છે. ફોતરા પવન દ્વારા દૂર ઉડી જાય છે. અનાજના દાણા અલગ થઈને ઉપણવાની જગ્યાની નજીક જ ઢગલો બનાવે છે. અલગ કરેલા ફોતરાનો ઉપયોગ ઢોરના ખોરાક કે તેવા કોઈ હેતુ માટે આપણે કરી શકીએ છીએ. ત્યાર પછીની પદ્ધતિ છે ચાળવું. અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલા ફોતરા તથા પથ્થર જેવી અશુદ્ધિઓને દૂર કરાય છે. સામાન્ય રીતે થેલો ભરીને ઘઉં એક ત્રાંસા ચારણા પર નાખવામાં આવે છે. ચારણો તેમાંથી છડવા અને ઉપણવા છતાં પણ રહી ગયેલ કાકરા, ડાખડા અને ફોતરા દૂર કરે છે. જ્યારે મિશ્રણમાં ઘટકોનું કદ અલગ અલગ હોય છે ત્યારે ચાળવાની ક્રિયા કરવામાં આવે છે. તમે આવા ચારણા બાંધકામના સ્થળોએ પણ જોયા હશે, જે મોટા કાકરા અને પથ્થરોને રેતીમાંથી દૂર કરે છે, જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. અલગ અલગ ઘટકો માટે અલગ અલગ પ્રકારની ચાળણીનો ઉપયોગ થાય છે. અહીં તમે અલગ અલગ પ્રકારની ચાળણીઓ જોઈ શકો છો, જેમ કે ઘઉં માટે, ઘઉંના લોટ માટે અને ચા માટેની ચાળણીઓ અહીં તમે જોઈ શકો છો. અલગીકરણની અલગ અલગ પદ્ધતિઓ. ઘન પદાર્થોનું અલગીકરણ. હાથ વડે વીણવું, અનાજનું છળવું, ઉપણવું અને ચાળવું. આ બધી અલગીકરણની અલગ અલગ પદ્ધતિઓ છે, જે આપણે જોઈ લીધી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સારાંશ જોઈ લઈએ કે આપણે આ ભાગમાં કેટલું સમજ્યું. પદાર્થને મિશ્રણમાંથી અલગ કરવા માટે હાથ વડે વીણવું, ઉપણવું, ચાળવું, નિક્ષેપણ, નિતારણ અને ગારણ વગેરે પદ્ધતિઓ હોય છે. હાથ વીણાટથી ઘટકમાં રહેલ બિનઉપયોગી પદાર્થ અલગ અલગ કરી શકાય છે. ફોતરાને ભારે દાણાથી અલગ કરવા માટે ઉપણવામાં આવે છે. મિશ્રણમાં ઘટકોના કદમાં વિવિધતા હોય ત્યારે તેમને અલગ કરવા માટે ચાળવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે આપણે થોડા પારિભાષિક શબ્દો જોઈ લઈએ. હેન્ડ પિકિંગ એટલે કે હાથ વડે વીણવું. થ્રેશિંગ એટલે કે અનાજનું છળવું. વિનોઇંગ એટલે કે ઉપણવું. સીવિંગ એટલે ચાળવું. તો આ સાથે આ પ્રકરણનો ભાગ 1 પૂર્ણ થાય છે. હવે આપણે બીજા ભાગમાં મળીશું. આભાર.